તો તહેવારો પહેલા ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું। આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું, જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તહેવારો પહેલા ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસીવ કરવા આવે તે પહેલા કબજે કરવામાં મોટી સફળતા મળી છે। અમદાવાદની ફોરેન પોસ્ટલ ઓફિસમાંથી તમામ પાર્સલને ઝડપી લેવામાં આવ્યા છે। વિદેશમાંથી આ ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું અને ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। કોના દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું તે અંગે પણ હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા વિરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, તહેવારો પહેલા અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે, વિગત જણાવશો। બિલકુલ અન્વી કે અમદાવાદ શહેરની અંદરથી ફરી એક વખત મોટી માત્રાની અંદર ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે બાતમી મળી હતી ને તે બાતમીના આધારે આ ફોરેન પોસ્ટ ઓફિસ જે આવેલી છે તેની અંદરથી જે પાર્સલ આવ્યા હતા ને તે પાર્સલની અંદરથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી રમકડાની આડની અંદર 3,45,25,000નો આ ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને આ જથ્થો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાની સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। બીજી બાજુ તે પણ વાત સામે આવી રહી છે કે આ જે ડ્રગ્સની જે આ પાર્સલ આવ્યા હતા તે પાર્સલ શંકાસ્પદ લાગતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો ને તેની અંદરથી આ 105 જેટલા પાર્સલ જે છે તે મળી આવ્યા હતા ને તેમાં 3,45,00,000નો આ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે પાર્સલ છે તેની અંદર હાઇબ્રિડ ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ, કેનાબિલ તેમજ આઇસોપ્રોફાઇલ નામનું નાઇટ્રેટ નામનું જે કેમિકલ છે તે પણ મળી આવ્યું છે। હાઇબ્રિડ જે ગાંજો છે તે 3,12,50,000નો છે, ચરસ જે છે તે 3,95,000 તેમજ એમડી ડ્રગ્સ જે છે તે 24,80,000નું મળી આવ્યું છે। આ જે ડ્રગ્સ છે તે મંગાવવામાં આવતું હતું તે ખોટા નામ, ખોટા એડ્રેસની સાથે મંગાવવામાં આવતું હતું। તેની સાથે સાથે જે વ્યક્તિ મંગાવનાર હોય છે તે વ્યક્તિના પણ નામ ખોટા હોય છે, જે જગ્યા ઉપર મોકલવાનું હોય છે તે નામ ખોટા, એડ્રેસ ખોટા હોય છે। તેની સાથે સાથે આ જે ડ્રગ્સ ફોરેન કન્ટ્રીમાંથી જે મંગાવવામાં આવતું હતું તેની અંદર પણ આ જે ડ્રગ્સ રમકડા હોય, ખાદ્ય પદાર્થની જે સામગ્રી હોય તેની આડમાં મંગાવવામાં આવતું હતું। આ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી હતી ફોરેન પોસ્ટલ ઓફિસ જે શાહીબાગ ખાતે આવેલી છે ત્યાંથી તે દરમિયાન પણ આ જ પ્રકારની અંદર જે એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું। હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ વિગતોને એકત્રિત કરવામાં આવી રહી છે। કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તે તમામ દિશાની અંદર હાલ તપાસ તેજ કરવામાં આવી છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।